વાવાઝોડું આવી ગયું છે અત્યારે ધોધ આ વરાજોની પકડી રાખવા જોઈએ મારે નકરી ઉડી જાહે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તમને બધું બતાવ્યું છે, પ્રી વેડિંગ એ બતાવ્યું છે, પણ આ આપણે કરવાનું છે આજે પોસ્ટ વેડિંગ. જો આ આપણી ટીમ છે, જો આ આપણા વરાજા છે, એનું પોસ્ટ વેડિંગ કરવાનું છે આજે. તો આપણી બધા વસ્તુ જો અહીંયા બધી તૈયાર કરીને બેઠા છીએ હવે બ્રાઇડની વાટે સીવી. તો જોડાયેલા રહો, મળવી તમને. અરે બ્રાઇડ ને વરાજો બંને તૈયાર થાય છે એટલે જો આ ભાઈ અમારા એની રીલ્સ બનાવે છે. અહીંયા પાવક વનમાં આવી ગયા છે, મસ્ત લોકેશન છે. જો અત્યારે બીજા ફોટોગ્રાફર પણ આવી ગયા છે. અત્યારે સવારનો પોર છે, 10 વાગ્યા, એટલે બીજા બધા બેઠવા આવ્યા છે અહીંયા. કોકન વનમાં એટલા રૂલ્સ છે અને એટલા રૂલ્સનો ઉપયોગ નહીં કરવાનો એવું બધું છે અહીંયા. જો અહીંયા કીધેલું જ છે સમૃદ્ધિઓ કેમેરામાં કેદ કરો, એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે, અને બ્રાઇડનું શૂટ ચાલે છે. જો અત્યારે કોનથી લોકેશન ચેન્જ કરવાનું છે, કઈ બાજુ આવી કઈ નક્કી છે. પાવક વનમાંથી અત્યારે રોયશાળા તીર્થ આવી ગયા છે. અત્યારે મસ્ત લોકેશન છે, ધર્મશાળા છે લગભગ. અહીંયા હું કોઈ આવ્યો નથી, પહેલી વાર આવ્યો છું અહીંયા. ત્યાં કાંઈ અમને ફોટા પાડવા ન દીધા, એટલે જો ભાઈ આવ્યા પાછા. ત્યાં વચ્ચે તળાવ છે ને, આવું મસ્ત ભાઈ હોડી લઈને જાય છે તળાવની વચ્ચે. ભૂખ લાગી એટલે જો અહીંયા વચ્ચે ઊભા રહી જાય થોડાક પડીકા ખાવા. એ લોકેશન આપણને ફોટોશૂટ ન કરવા દીધો, એટલે લોકેશન ચેન્જ કરી નાખ્યું આપણે. જો સાહેબ વાટિકા રાથડે આવી ગયા છે અત્યારે. ત્યારે આવી ગયા છે સાહેબ વાટિકા, પણ અત્યારે થોડો પોરો ખાવા બેઠા છે બધા. જો અહીંયા પોરો ખાવા બેઠા છે બધા. અહીંયા હાલે છે શું, ને આ સાઈડ બધા બાળકો રમે છે. વાવાઝોડું આવી ગયું છે અત્યારે ધોધ આ વરાજોની પકડી રાખવા જોઈએ મારે નકરી ઉડી જાહે. તો આ અત્યારે બેઠી ગયા છે બધા નિરાતે, મસ્ત પવન આવે છે, એક નંબર. પાન ઉડે છે બધા. જો અત્યારે અમારી સિવાય કોઈ છે નહીં લેટમાં. આવી ફિલિંગ તો ખુરશી ઉપર ન થતી, હુવાય બે હોય. મસ્ત ફિલિંગ આવે છે અત્યારે. એમ થાય થાક લાગી ગયો છે, અને એમ થાય કે હુઈ જાય પડી. ગાડીની ચાવી અંદર રહી ગઈ ને લોક દેવાઈ ગયો, એટલે પછી જો આ બધા ખ્યાલ કરવા પડે તલવારથી. અત્યાર સુધી 4 વ્હીલની ચાવી અંદર મેકાઈ ગયા, એટલે ઓલું ખોલતો નહોતો દરવાજો, એટલે જો અત્યારે ખુલ્યો માંડમાં લપમાં પડ્યા હતા બધા. અમારી પાસે ટાઈમ હતો નહીં, કારણ કે એક હજી લોકેશન લેવાનું હતું, પણ 4 વ્હીલ જતી ગઈ થોડી. ચાવી હું એમાં એવું હતું કે હું સામાન મૂકતો હતો બધા ઠેલા ને એવું બધું, સાઈડમાં ચાવી મેકાઈ ગઈ. એમાં પછી ડિક્કી દેવાઈ ગઈ, એટલે ચાવી અંદર રહી ગઈ. પછી વરાજાની તલવાર હતી, એનાથી લોક ખોલ્યો, એટલે પછી આવ્યા. અહીંયા હું કાંઈ બહુ લોકેશન લઈશ નહીં, કારણ કે આગલા વ્લોગમાં તમે જોયેલું જ છે આ લોકેશન. એટલે અહીંયા કાંઈ બહુ લઈશ નહીં. ના આપણા મોદી કાકા છે. શું કહો મોદી કાકા? અરે કહેના ક્યાં ચાહતે હો? રામ રામ ને સીતારામ બધાને. લા ભારા કરી મોદી કાકા ને આવડી ગયો ભાઈ વ્લોગ ઉતારતા. એવું હતું કે જો અહીંયા આમ ઊંધું બેગ રાખીને હું અહીંયા બધું સામાન ને એવું મેકતો હતો, ને ચાવી અહીંયા પડી રહી. આમ ચાવી પડી રહી. પછી શું કરીશું, જો બધું જુગાડ કર્યો. પછી વરાજાની તલવાર લઈને આ પટ્ટી કાઢી નાખી, આખી આ પટ્ટી અહીંથી તલવાર નાખીને પછી ઓલું કર્યું ને આમ ખેંચ્યું, એટલે ઓલું કરી નાખ્યું. હવે તો જો એટલો કાચ ખુલ્લો રાખ્યો, કારણ કે કંઈક થયું હોય તો વાંધો ન આવે ને. લોકેશનમાં જાજુ શૂટ નહીં કરું, કારણ કે આપણે આગલા વ્લોગમાં લીધેલું છે, એટલે જો તમારે જોવું હોય તો એ પહેલા વ્લોગમાં જોઈ આવજો, બરાબર.
ગયા એની છે ખાલી કપલ ફરે છે ભાઈ, એટલે એમાં શું લેવું ખોટું. કાકા છે એ જો જાય છે આમાં કાંઠે કંઈક લેવા વસ્તુ હોડી લઈને. અત્યારે પોસ્ટ વેડિંગ પૂરું કરીને અત્યારે આવી ગયા છે ઓફિસે. હવે જો આ કૌશિક દીવા કરે છે, બધા ડેટા ને એવું કોપી મારશું ને પછી એક સ્વામિનારાયણનો શાકોત્સવ છે અને સભા છે એટલે જાશું. જોડાયેલા રહો તમે બધા કન્ટિન્યુ. સવારનું કાંઈ આપણે ખાધું નહોતું એટલે ખાલી પડીકા ખાઈને આખો દી કાઢ્યો. એટલે જો શાકોત્સવમાં જવાનું છે પણ અત્યારે અમારે રવિ શેઠ અહીંયા દાબેલી બનાવે છે તો દાબેલી ખાઈ નાખશું. આ બે જો અત્યારમાં તે ભૂંગળા સકાવ્યા. અત્યારે સભામાં જઈને આવી ગયા છીએ ને હવે થોડુંક ઓફિસે કામ છે એટલે કામ કરીશું. જમવાનું તો હવે કંઈ ટેન્શન છે નહીં. આખો દિવસ જમવાનું ન હોય તો હાલે પણ રાતે એક ટાઈમ સરખું જમવા જોઈએ આપણે. અત્યારે જો ઓફિસે આવી ગયા છીએ, કામ છે એ પૂરું કરીએ પછી મળીએ. અત્યારમાં સ્ટુડિયોએ આવી ગયા છીએ. અત્યારે હવે સાફ સફાઈ કરીશું પછી દીવા કરીશું પછી મળીએ તમને મારા થોડી વાર લઈ. અત્યારે સ્ટુડિયો ખોલ્યો છે કેટલા ટાઈમ પછી. જય હનુમાન દાદા. અત્યારે સ્ટુડિયોથી ઓફિસે આવી ગયા છે અત્યારે ને આ જો કાંઈક દોડા દોડા આમ વયો ફ્રી ફાયર રમે છે. અત્યારમાં સભા છે તો સભામાં જઈશું ને આ થોડોક બ્લોગ શૂટ કરીશું. વિડીયો આપણો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં.